હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. તો અત્યારે દેવાંશ લેસન જેબી ડાયમંડમાં પહેલો દિવસ છે. જય શ્રી કૃષ્ણ દેવાંશ. હું ભણવા જાઉં છું કે પણ હું ચાંદલો નથી કરતો. દેવાંશ ચાંદલો નથી કરતો ને તું? ચાંદલો કલીને જવાય પૂછીને કરી દીધો તો ચાંદલો જાય. જો દેવાંશે નવા સેન્ડલ લીધા. કા દેવાંશ કોના છે? તને ગઈમાં બાન બતાય જોયા ભાઈ. ચાલો તો દેવાંશને છે ને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ જવી ગેટે, કારણ કે ધારા ગાડી લઈને આવે છે. આજનો દિવસ લેવા મૂકવા જવાના છે. તો ચાલો ફટાફટ મૂકી એવી. હેંડો ભાઈ હેંડો. હું દેવાંશને ગેટે લઈને આવી ધારા પાસે. કા દેવાંશ જાઉં છે ને ભણવા આવે? હાલો જાય ફટાફટ. ઓકે તો ચાલો દેવાંશને મૂકી આવું. રે ખનક તો બનાવીશ. અરે વાર ખનન ને શરમ હોતે ને આવી જાય. તો દેવાંશ જો ક્લાસમાં મૂકવા જવાનો છે. જે વાલા કરજો સરસ્વતી માતાના મંદિરે. ઓકે વિદ્યા આપજો. હું કહેવાનું? હું કહેશ ખનક? બુદ્ધિ ને વિદ્યા આપજો. ઓકે હાલો બુદ્ધિ આપજો. તો ચાલો દેવાંશને આપણે મૂકીએ એવી પહેલા. બે પગે લાગવા ગયા એમ. જો ફોટો પાડજો. આ બાજુ જુઓ દેવાંશ. દેવાંશ ખનો અહીંયા ઊભી રે. આ બાજુ ઊભી રે. ઓલી બાજુ હોઈ જા લે. જો દેવાંશ ને છે ને પગે લાગે. એક બાજુ પછી તારો દેવાંશ દાંત કાઢો. આંખી બંધ કરી દો. બે આંખી બંધ કરી દો. હરખી હોય એમ ન હોય દેવાંશ. તો અત્યારે છે ને દેવાંશને ક્લાસે જવાનો ટાઈમ થઈ ગયો છે ને. આ વિદ્યાર્થી જો હા તો જો આ બધા યુનિફોર્મ પહેરીને અમારો છોકરો નથી પહેરીને આવ્યા. એમાં એવું તો છોકરા હારે નહોતા ને એટલે. તો ચાલો અંદર એન્ટ્રી લઈ લેવી. વેલકમ કરે છે અહીંયા. તો વેલકમ કરે છે ને મ્યુઝિક વાગે છે. જો મસ્ત મજાનું. તમારા દેવાંશને ખનક કામ ઊભા છે. વારો આવે તેથી હાસો. અરે ખેનો દેવાંશ એક આમસા બાજુ. હા ચલો દીદી તો ચાલો આ જો એની એન્ટ્રી છે. હવેનો ક્લાસ ગોતવાનો છે આપણે. દેવાંશ ને ખનક ને બેન આજથી સ્કૂલ શરૂ. ઓકે અરે એટલી બધી ગિફ્ટ મળી. વાહ ભાઈ વાહ સરસ. લ્યો જો ખનક ને બેને છે ને વેલકમ ગિફ્ટ મળી. જો વાહ ભાઈ વાહ. ચાલો ક્લાસમાં ચાલો. આ ક્લાસ છે તમારો. દેવાંશ ને ઓરો નોરો ગુડ ગર્લ થઈ જાય. ભલે વાહ. ખરો દીદી આમી જા. ખનો આમી જા. ખનક ને માર ભીડ પડે સમજો. તો ચાલો દેવાંશ ટાટા કરી દે. ટાટા કરી દે મમ્મીને. અરે વાહ ટાટા ખનો. એલા એ ખનક આવી. ખનક નો મોઢું બગડે કઈ છત્રી વકલનું. દેવાંશ એલા ઈસકો ખાસો. ખનક જો ખનક ને દેવામાં ખનક એ અગાઉ એક ધારા હું કીધું કાલ રજા. ખનકી અમારે બહુ રજા આવશે. અત્યારે જો છે ને કામ બધું પતી ગયું ને તો પાવર વહી ગયો. મેં કીધું સાડી આજ હું પૂરી કરી નાખું. બાજો ખાટલા મૂક્યો પડતો નહીં સુઈ જાય. બા હું લાવી જો તમે હાટું ક્વોલિટી જો. એટલે બા તો તરત ફર્યા હો. તરત ફરી ગયા. તો ચાલો અત્યારે છે ને પાવર થઈ ગયો છે. કોણ ક્વોલિટી ખાવા મળ્યા? હું મમ્મી બી. જીરા છે કાલા ખટ્ટા છે? જીરાની છે. મેં ઓરેન્જ આ વખતે લીધી. મેં કાલા ખટ્ટા ન લીધી. કાલા ખટ્ટા મેં ગોળો ખાઈ લીધો હતો એટલે. તો હું ખાઈ લઉં હવે ક્વોલિટી. દેવાંશભાઈ છે ને દક્ષા માસીને ઘરે છે. તો અત્યારે છે ને અમે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી. તો અમારે જવાનું છે અત્યારે. હજી સીધ જવાનું છે આપણે. સરપ્રાઈઝ છે. હજી મને હાન સુધી નહોતું કીધું ક્યાં જવાનું. મને પાણીના સેવડા વસૂટે એ વસ્તુ મારી ફેવરેટ વસ્તુ ખાવા મને લઈ જાય છે. હે નહીં બોલે છે મારા હારે. તો કાંઈ નહીં ચાલો હવે આપણે જાવી. કોની હારે જવાનું છે મને કાંઈ ખબર નથી. હજી સરપ્રાઈઝ રાખ્યું છે. તો ચાલો આપણે અત્યારે જઈએ. તો આપણે ગેટે વેઇટ કરે છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ.
તો અમારી ફૂલ સવારી જઈ રહી છે મિસ્ટ્રી મેડમ, દેવાંશ મેડમ ને ઈ પણ આવે છે. તો ચાલો ફટાફટ આપણે એવું છે, ચાલો જઈએ. તો અત્યારે છે અમે આવી ગયા છો પીએસમાં પીઝા ખાવા માટે. તો મારા દેવાંશને છે ને શ્વાસ આવતો અત્યારે બંધ થઈ ગયો છે. અમે કોની યાર આવ્યા છે ખબર છે તમને? કોની યાર આપણે આવ્યા છે દેવાંશ? દેવાંશ નહીં કે કેમ છે કે યુરી સારું ને? તો સારું લ્યો. તો સમજો જઈની બે વાતું કરે છે. મિશ્રી પણ આવી ગઈ છે, પહોંચી ગયા છે. હજી છે ને અહીંયા વેઇટિંગ બહુ છે. કા દેવાંશ આપણો વારો તો 11 વાગે આવે એવું મને લાગે છે. તો અહીં છે ને વેઇટિંગ બહુ છે. આમ જો પબ્લિક અંદર વેઇટિંગ બોલે છે. તો આપણે અત્યારે વારો લખાઈ એવા છે. હમણાં વારો આવી જાય પછી આપણે જઈશું. તારે શું ખાવું છે? તમને ગમે છે ને? હે તો સારું લ્યો. કઈ પ્રોબ્લેમ નથી આવતો ને? તો સારું લ્યો. આજ અમારા પેલા વેલા આવ્યા છે એટલે એવું થાય થોડું. પણ મને નહીં થાય થોડું. કાદીવાંશ આપણે થાય દેવાંશ ને થાય. હું પીઝા ખાવા માટે આવી ગઈ છું ને, તો એ બધા જો પીઝા ખાવા બેસી ગયા છે. હજી કેવા લાગ્યા તમને? એમ છે દેવાંશભાઈ ગાર્લિક ખાધી એમ જો એટલી હવે પડી છે. કેવા લાગ્યા? તો બીજું આવી ગયું છે. તો ચાલો ફટાફટ ખાઈ વધારે છે એટલે આપણે ફટાફટ જગ્યાએ ખાલી કરી દેવી પડે. ઓકે દેવાંશ કેવા લાગ્યા તને? બહુ મસ્ત. કેવા લાગ્યા? મસ્ત લાગ્યા. તો અમે છે ને અત્યારે પીએસ ના પીઝા આવડી જાય, ઢોસા આવડી જાય. પીએસ ના છે પીઝા ખાઈને બહાર નીકળી ગયા. કેવું રહ્યું પીઝા ખાઈને? પીએસ નું બોલાઈ ગયું ઢોસા. એવું નથી, ઢોસા ખાવા જાય ને પીએસ ના એટલે એવું છે. કેવું રહ્યું? સારું. એને શરમ બહુ શરમ આવે છે. શરમ માં આવે છે ને રાઈટ ઢોસા કાઢી નાખવાની. તો મને શરમ ન થાય ને તને નો આવી જો હવે શરમ. તો જો એવું બધું છે. પીઝા ખાધા બહુ મસ્ત હતા. તો અત્યારે જો હજી પાછા તમે જોઈ શકતા છો કે કારણ કે હજી ટ્રાફિક શરૂ જ છે. ટ્રાફિક હજી પબ્લિક આવે જ છે. કારણ કે અમે તો જો જમી લીધું છે અત્યારે. ખોટો જો અત્યારે હવે આપણે જવાનું ઘર બાજુ. હજી એવું લાગે ને હે તો ગોલો ભાવે છે ને આપણે, તો આપણે જેબી ને આપણે ગોલો ખાતા જઈએ. હળી વાળો ગોળો ખાવો છે. એમને મેળ આવે ને તો આપણે ખાતા જઈએ પેલા અત્યારે. ચાલો મને પાછળ થોડી વારમાં મળી. તમને બેન કેવું લાગ્યું? હે ઈ જમણા હાથ ઉપર ભૂલ વળે. કેવા લાગ્યા તમને? હજી પણ સાડ જ રાખીએ એટલી ગાજી. અમારે હજી છે ને ગમે અહીંયા કહેશું ફોન તો આમ શરૂ જ રાખશે. કાંઈ વાંધો નહીં. ચાલો હવે એ તો થોડુંક રહેવાનું છે. મિશ્રી તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ઓકે ઓકે. પીઝા ખાઈને આવી ગયા પછી ગોલો ખાવા ગયા. મારો વોટ જો ઓરેન્જ કલર ની ચીપ થઈ ગઈ. ઓરેન્જ થઈ ગઈ. એમાં આવ્યું હતું મેં ઓરેન્જ કલર નો ગોળો ખાધો તો સળી વાળો. તો મજા પડી ગઈ ગોળો ખાવાની. મિશ્રી બેને કપડાં ચેન્જ કરીને આમ જો ગોલો ખાઈ લીધો તો ઓકે. તો ચાલો હવે મારે છે ને પહેલી વાર જ અમે 6 ગયા હતા હારે. એમાં એવું હતું પહેલી વાર જ હારે ગયા હતા એટલે થોડુંક એને અજાણું પણ લાગે વ્લોગમાં બોલતા. પણ કાંઈ નહીં, રહેતા મારી જેમ થઈ જશે બોલતા. અને આજનો વિડીયો તમને ગમો જશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય. ગુડ નાઇટ.